તો હવે વિચાર કરું છું થોડુંક કોઈક મજૂર આવ્યા હોત તો હમું કરાવી નાખો તો આળો ફાળો રહેવા આવવું છે હોય કર ગામમાં ઓછું ફાવે એ બધું રાત આવું ઓહો આવરા આવરા આગેવાન હોય હા ઠેલો બા વાત કરે છે દારૂબંધીની એમાં તમે બંધ કરાવો હાસી વાત હોય હે હોય હાસી વાત હોય ને સમાચાર મળ્યા કે તમે પીવો છો મેં બંધ કર્યો છે બંધ કર્યો છે હોય હવે તમારે સપોર્ટ આલવો પડશે અમને તમારે તો સપોર્ટ ફૂલ છે એમ ને તમે મેન આગેવાન હા એટલે અમે કેવું છે હવે તમે કહું હા ગામની અંદર સરપંચને થોડી ભીતી ઓછી પડે છે હોય એ શું પોતાને બોલવાનું હોય છે શું બોલે છે મને શું કે ખબર એમ કે આગેવાન મારાથી મોટા પછી સરપંચ છે હા હા એ તો આમ તો હું મોટો કહેવાય એમ પાંચ ગામનો આગેવાન છું પોતે તો એક ગામના સરપંચ હું પાંચ ગામનો આગેવાન છું એટલે મોટો હું કહેવો સમજ્યા અત્યારે આને પાંચ ગામોમાં ગમે કરવા આખા પાછું હોય ને તો મારે આવવું પડે હોય એટલે હવે આમાં આપણે એવું કરવું છે આજે શનિવાર છે બરોબર કાલે રવિવારમાં આપણે ગામમાં ઘરે જરા કરવો હોય હોય અને આ દારૂનો બંધિયારો કરવો છે ગામની અંદર દારૂનો નાશ કરવો છે અને જે પીર ભાઈ પડ્યા હોય એ પીન ભાઈ પડ્યા હોય હું નથી બેઠો પાટવાઈશ ને પોલીસ વાળા લાવીશ ને કરીને જેલમાં ઘાલી દેવાના પિંજરું ગામમાં બનાવ ગામ બસો પિંજરા પૂરી નાખવાના બસ ગામ વસ્તુ કરવાનું પોલીસનું પાંજરું લાવરાય અને અંદર જ પૂરી રાખવાના 500 દાડા એટલે બધે ગામમાં ખાવા થાય અંદર વાદે પૂરા હા પણ ઊંડેલા ના પૂરા ઊંડેલા પાંજરામાં રે પૂરા તો આપણે આવું નોનું બનાવશું કઈ ઊંડેલા નહીં પણ પાંજરું તે એક વાત સાચી કરી પાંજરું હોય જ નહીં બેટા ગામ વસ્તુ રાખવાના એટલે પીવે જ નહીં બીક ના માર્યા હોય કે ગામ પાસે 5 દાડા પડી રહેવું પડે બરોબર ખાવા પાણી બંધ ના ખાવા હાલવાનું ગામ પાસે ખાવા હાલવાનું પણ કેવું ઘઉં રોટલી 2 હાલવાની અને દાળ કાયમ ઈ જ કરવાનું બીજું કોઈ 5 દાડા પાણી હાલવાનું 5 દાડા ગામ પાસે એટલે બેટા આબરૂ ની બે દારૂ ભેગા થઈને બેઠા પીવા જવાનું પેન નહીં પાહો બંધારણ કરીને ખબર છે ને પાહો એટલે ભાઈ અમે ચર્ચા દી કરારા છો એક નવું લાયા છો પાછું વળી હેડો ખાજો ઢાળો હેડો ખાટલા તો અમે જોઈ વાંઢા છો હે વાંઢા છો ઘરે હમું કરાવવા આવ્યા છો આગેવાનું પૈણવાય નથી દીધા શું આબરૂ કાઢે હું શું કહું છું સરપંચ એક નવું લાયા છો વળી પાછું નવું છે લાયો જોનું લાવો ગોનો નથી લાગવું આપણો હવે આપણે ગામની અંદર દારૂનો બંધિયારો કરવાનો ચમ અરે તો આપણે હોય રવિવારે તો હું રવિવારે આપણો પછી આ ભાઈ એવું બોલ્યા આઈડિયા થોડો સારો આવ્યો મને કે આપણે ગામની અંદર પોજરું લાવવાનું પોજરું પોપટ પૂરવા ના તો દારૂડિયા પૂરવા હે દારૂડિયા પૂરવા અહીંયા 5 ગ્રામ બધી દારૂ ડી રીતા છે રે અરે એમાં હમાય નહીં પણ સરપંચ મારી વાત અરે અહીંયાનું ભૂલું ના હમાય નહીં એ તો પણ મોટું લાવવાનું મોટું હે મોટું લાવવાનું 5 દાડા ગામ વસે એને પકડી રાખે કે ના રાખે બરોબર એટલે 5 દાડા પોતાને જેવું થાય આબરૂ થાય ગામમાં હાચું હાચું હે અને આબરૂ જાય એટલે આખું થાય પછી પીવાની બંધ કરે હા અને આખા ગામને ભેળું રહેવાનું ભાઈ જે પીએ હું પીવું હું આગેવાન છું મને પીતા ભાડે તો મને 5 દાડા અંદર રાખવાનું સરપંચ 5 દાડા નહીં તને તો મહિનો રાખવાનો હોય પણ હું તો બંધ કરી નાખ્યું છે મેં બંધ કરી નાખ્યું બંધારણ થાય એટલે જોવા ને આપણે એમ મેં કેવી બંધ કરી તમને કહું હું હમણાં એક દાડો રાતો તો બારી એટલે ભાઈ મજૂરી કરીને આવતો હતો એટલે એને ઘરના છોકરા કહેતા હતા કે કાકા 10 હાલો 20 હાલો પણ મારે તો રૂપિયા ના આવે અને મજૂરી લઈને આવતો હતો કોણ મારે તો નેકલ્યો ને અહીંયાથી સીધો દારૂ હબીનું પીને આવ્યો 500 રૂપિયાનું 500 નું દારૂ પીને આવ્યો એમની મજૂરી તો 400 ની હાકા દાડે ના 500 રૂપિયા છે 500 ઓવે તે આપડી ક્યાં ગયા તે 500 રૂપિયાનું દારૂ પી અને ઘરે ખાધા પીધા વાળા બેઠા હતા છોકરા બધા ના ના હાચું અને જો દારૂ પી ગયો અને મને કે હાડો રોટલા ખાવા મહેમાન હું તો રોટલા ખાવા ગયો કોઈ હતું જ નહીં શું ખબર આવે મને તે મારા પાસે 50 રૂપિયા પડ્યા હતા વધ્યા હતા મારા પાસે હું એ પીધેલો હતો 50 રૂપિયા આલ્યા પડે તારનો નિયમ કરી નાખ્યો કે આવું દારૂ પીવરાય નહીં ઘરના ભૂસા મરે અને આપણે દારૂ પીવા સારું લાગે ના લાગે ના લાગે સાહેબ એવું પછી મને આ વિચાર આવ્યો પણ તારને તાર તમે મને યાદ કરું છું તારને તાર મને સરપંચ તમે યાદ આવ્યા એટલે જ મેં આ બંધારણ કરવા નાખ્યું હા બસ અને જે આ દંડના પૈસા આવે આપણે શામાં દાન કરવાના કોઈ ગૌશાળામાં કોઈ આ જનાવરને દાણા નાખવાના આવી દંડ પછી ચક્રની પાણીનું મારે પહોંચવાનું નહીં
એવી રીતની આ બધું દોન કરી નાખવાના છે, એમાં ગાયર પૂળા નાખી દેવાના. એવી રીતે બધું પાણી જ કરવાનું. ફોનમાં. વાપરવાનો રૂપિયો નહીં. વાપરવાનો આપણે જેના પાસે દંડ લે કે નહીં, એના ભારતા એને જ લઈને નાખી દેવાના. એટલે એને એવું ના થાય સરપંચ આજીવન થઈ ગયા. બરોબર? એના સામે જ નાખી દેવાના. બરોબર ને? એટલે આવા આપણે બંધારો કરવો. એમની તેની વાત કરું ઈ પૂન પાછી મારામાં ગણાય. એ તો તમારામાં જ ગણાય સરપંચ, તમારામાં જ ગણાય. બરોબર ને? બધું હું કર્યું કે મારામાં ગણાય. કોને તો કોને ફોન નહીં પડવું નથી, ભાગવો નથી કોઈ દાડો. હે? શું કે એ તો પોઈન્ટ કીધું તમારામાં ગણાય બધી. ઈ જ કહું ને મારામાં ગણાય. એમની જીગર હોય ને એનામાં ગણાય. શું કહું? હા, જીગર હોય એમ ગણાય. તો પણ તમારા જીગર હોય તો સરપંચ હું તમને કહું, હું ફેરે ફેરે આગેવાન તમારા પાસે નહીં આવું. એમની આપણો એ વાત ભાગાવશો બેહો. ચૂ પીવે ગામમાં કોઈ પીર પાડશે ને તો પેલો તમારે પકડાવવો પડશે. કેમ કે તમે સરપંચ છો, તમારું મન છે. શું કહેવું છે? સાચી વાત. સરપંચનું પેલું હેડે. અને આને દારૂ પી દો જુઓ. સાચું, હા, હા, સાચી વાત. આ તો બસ ફેશન છે. સાચી વાત. એ દારૂ પીને હવે કપડાં તો નહીં, ઘરેથી પીને. તો અમે તો પણ વાંઢા આગેવાન ત્યાં તમારા સેવામાં અમે પૈણા વળાઈ ગયા, ઘર વળાઈ ગયા અમારા. હોય તમારી સેવામાં બની ગયા. એવું? હોય. કોઈ જીવા હારે હા, તોય જીવારા. સારું ઘર બનાવી નાખતો હોય તો. પણ ઘર તમારા સેવામાંથી ઓછા આવતા નતાજી ગામનું જ વિચારવા માંડ્યા. કોઈક નવું કોઈક ગામમાં કરાશો અમે. એમની હા. અમે આ જી ફ્રોડ નહીં કરતા. ફ્રોડ નહીં કરતા પૂછી. અમે બધું ગામમાં જ વાપરા ને કે અમે અમારા ઘરે વાપરતા હોય તો ઘર હારા હોય. શું કેવું? હારા. શું કેવું? આશીર્વાદ. નળિયા ના હોય તો ધાબા હોય. નળિયા ના હોય પતરા હોય. અને તમે હોય, અને હોય તો ત્યાં આ પાંચ બેઠા હોય, પાંચ ના બેઠા, ત્યાં સિવાય રૂમ અંદર બેઠા હોય. એ ગધેડા પર. કોઈ ભોંય હા. ભોંય બેઠા હોય પાછા. હોય. એના સિવાય રૂમ હોત તો ભોંય બેઠા હોય. કેમ કે હું ખાટલા નથી રાખતા. એટલે એટલે પરુષો ભણતો હોય ને એસી કે છે. એમાં કોઈ ભૂલ ના હોય ને. શું કેવું બદની ભાઈ? હા, સાચું. હે? હોય. હવે શું કરવું છે ભંજિયારાનું કહો. બંધ. બંધારી બંધિયારો આપણે ઓફિસે કરવાનો છે રવિવારે. એટલે આ તો આજે મને જેમ જેમ બોલી ગયા છે સરપંચની એટલે થોડુંક સમજાઈ દીધું. એટલે સરપંચ વિશે કોઈ બોલતા નહીં, સરપંચ તો નહીં જ પણ હું જીધાવાળો નહીં રહું. ના, કેમ એમ તો. કે દારૂ ગામની અંદર હોવો ના જોઈએ. સરપંચ પાસે એકદમ તમારે એમની. સહી સિક્કા લઈ લેવા છે, એમની. પછી આગેવાન કરશે. ભલે સરપંચને ચીડો મેં એમની. કીધું મારે, હા. એમ પછી હું શિકાર નહીં કરું કોઈ વાત કરીશ. એમ કોઈ શાંત વિશે વાત કરીશ તો પછી સરપંચ તમારે ભેળો આવવું પડશે. અડધી રાતે ફોન કરું આવવું પડશે. અડધી રાતનો. તો તારે શું જોવાનું? એટલે પછી તમે કહેતા હશો કે હું જીતી દઉં, હું જીતવા નહીં આવું. એમની ઈ વાટમાં તું ના આડો કઈ પડે. કરે. સરપંચમાં ઈ- મુરત કરો. એમની ઈ તું ના કઈ કરે. તો હું ઘરે વાળું શું આવશે? પછી દારૂડિયા કોણ હોટાલે? કલે કોઈ ના એને હાલે. મને આખું કોઈ ગામ ના હાલે. હે? મને આખું ગામ હાલે. વોટ. તો અમે શું હે? લખુટી રમે આટલા દાડા? હું એટલે તમે લખી રમો છો એટલે કહું છું. લખી રમવા નથી, આ ભંજિયારો કરવાનો છે પાકા પાયે. ઈ તો મેં કીધું તને તારે. હા, એટલે તું કેમ ના સારે એટલે બંજેરો થાશે. હા, ભંજિયારો કરશે હો, એમ કહું છું. ઈ તો થાશે ઓફિસે રવિવારે. હા, ને બંનેને ભેગા કરવાના છે. ઠીક છે? હા, ને બંજેરો કાયદેસર થાશે. હા. અને જેવો તેવો નહીં થાય. ખતરનાક પડે શું. અને નાસ્તો અને એ પોંજરાનો પ્રોગ્રામ મળી જાય. ના. એમાં ભોળું એને સમજાય. અમારે. હા. એટલે મોટું લાવવાનું છે સરપંચ. હે? મોટું પોંચું લાવવાનું. ઈ રેડી છે. બાકી પોપટનું પોંજરું આપણે ના લેવાય. એને રેવું પડે અંદર. ના, એવું નહીં. મોટો પોંચું આતો ધ્યાન જેવડું પોંચું આવે. કોઈ વાત. તેમાં એક વખત તમે આવી રહ્યો હા. એટલે સરપંચ આ ના રે. તમે સરપંચ ના રે. સરપંચ ના રે. ને સરપંચ તું એ સરપંચ નહીં રે. કોઈ સરપંચ ચા પી લેશે કોઈ દિવસ. હા, પૂછા નથી પણ આ તમે કદાચ ઈ જ લેવાય. પીજો વળી એમ. સરપંચ ને રાખો. ઈ તમે પીજો. અને આ સરપંચ ના પીએ. અમે પીવો તમે તૈયાર છો, અમે તો બજાર્યા છે પોસ્ટાળા. હા, યાર ના પીવા તો. પણ અમે પીતા નથી ને. પિતા નહીં વાત કરે. આજો તો હું જઉં છું. સારું હેડો, તમારે લાવવું છે ને હવે પૂરું કરવાનું છે રવિવારના દાડે, બરોબર? ગામની અંદર દાડો આવ્યો એમ આ લાવું. તમારું ઘર થોડુંક અમે કરાવો. હા. પણ હું તો રહેતો નથી, શું કરવા શું કરાય. તો રવિવારે આવી જાજો બધા રેડી? રેડી. મારું કોઈ ઠકાણું વાતું નથી રહેવાનું. એક દાડો આવ્યો છે, એક દાડો ઉલ્યા ગામ હોય એવું હોય છે મારે. બીજા ગામ સિલા રહો પેલા ગામ રહો. બધા ગામમાં ફરવાનું હોય છે મારે. તમારે ગામ વખતે હોય. સરપંચની કોઈ મજા હોય છે. હા. અલ્યા તમારી હોલિયમ હુકી જાવ કેવું? હા, સાચી વાત, સાચું. અલ્યા તમારી બલત્રામાં હુકી જા મૂકી ગયા. શું કેવું? સાચું. અહીંની ચિંતા કરીને તો આપણે અડધાઈ નહીં આવે. અડધાય નથી રહ્યા, સાચું. તો હવે જાય છે હા, જાશે. તો કાલ આવી જાજો રેડી? આ મારું